તમારો ભાવ ગાય ઉપર શું શું ભાવ છે એના વિશે માહિતી આપો. બરાબર. તો હવે તમે એક તમારા કપિલા ગૌ માતા છે ને અહીંયા એ આ છે ને કેટલા દિવસ વિયાણા થયા ને આ ચિયા આખલાનો યાર હા કેટલા વર્ષથી ગાયો સારો 50-60 વર્ષથી કોકરેજ ગાય વિશે બે શબ્દ કોકરેજ ગાય કેવી જો ભાઈ અહીંયા મસ્ત મજાની એક વાસળી છે તમે જોઈ શકો છો. જો ભાઈ કોકરેજ કેટલી દૂધ આપે એ પણ તમે જોઈ શકો છો. જો ભાઈ રબારીના ઘરે મહેમાન ગતિ કરો એ ચા તો પાવે પણ દૂધે કોકરેજીનું પાવે. સુમિતભાઈ કેવું છે કોકરેજ ગાયનું દૂધ? મીઠું. હા ભાઈ વાહ. જો અમારા દશાભાઈને પણ કોકરેજનો જેમ કે એક ગાય દશાભાઈ કોકરેજ રાખે જ છે ઘરે. નમસ્કાર મિત્રો, આજે આપણે જઈએ છીએ તોતિયાણા અને તોતિયાણામાં ફેમસ કોકરેજ ગાયોના ઝેરામાં જવાનું છે. તો આ બ્લોગ તમે કન્ટિન્યુ કરજો. આ છે તોતિયાણા ગામ અને અહીંયા જૂનામાં જૂની કોકરેજ ભેટીઓ સારા ફૂલ અને વખણાય છે ગાયો. તો આપણે જવાનું છે જોવા. તો આ બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. આજના બ્લોગમાં બને રહ્યો મસ્ત મજાની તમને કોકરેજી ગાયો બતાવીએ. તો તમે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજનો વ્લોગ જોરદાર આવવાનો છે. આજે આપણે એવી વિઝિટ ગૌ માતાની કરી છે કે અહીંયા કોકરેજ તાલુકાની તાકીણાની ગાયો જોરદાર વખણાય છે અને અહીંયા બધી દૂધની ગાયો છે અને બીજી પણ ગાયો તમને બતાવશું. અને આજનો વિડીયો એમાં કેટલી ગાયો વેચવાની છે, શું છે, બધી પૂરી ડિટેલ આવશે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. અને બધી કોકરેજ નસલની ગૌ માતા મિત્રો પહેલાં તમને ગૌ માતાના દર્શન કરાવી દઈએ. આ બધી જૂની લાઈનની ગૌ માતા છે. અહીંયા તમને એવું લાગતું પણ બધી ગાયો આખો દિવસ ચરવાવાળી અને આ શેમમાં ફરવાવાળી ગૌ માતા છે. તો તમે જોઈ શકો છો. બાકી બીજી ઘણી બધી ગાયો પોકેટ આવે છે, એનો પણ વિડીયો આવશે. અને આ ગૌ માતા થોડી ડૂબળી છે જેમ કે અહીંયા હચવાય ઓછી. આ એક મસ્ત મજાની કપિલા ગૌ માતા તમે જોઈ શકો છો. આ બધી જૂની લાઈનની છે, તમે જોઈ શકો છો. આ કાબરી ગૌ માતા છે. તો તમને એમના માલિક જોડે મળાવીએ. તો તમે જોઈ શકો છો. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય ગોપાલ. તો તમારું નામ, ગામ અને આ ગૌ માતા કઈ જગ્યા છે થોડો અમને સમજાવી દો. અમારું નામ અમરાભાઈ ઓખાભાઈ. બરાબર. ગામ તાંતિયાણા. બરાબર. તમારી જોડે જિલ્લો બનાસકાંઠા. તમારી જોડે હાલ ગાયો કેટલી? ગાયો આપણી જોડે કોકરેજ લગભગ 150. બરાબર. તો અત્યારે તો આ બધી ગાયો છે દો હાલથી ગાયો છે. આ બધી દૂધણી જ છે. બરાબર. આ બધી દો હાલથી જ છે. બરાબર. તમે આ કેટલા વર્ષથી ગાયો તમારી કેટલી પેઢીથી રાખો છો, શું છે થોડીક માહિતી આપો. ગાયો અમારી જોડે આ 5 થી 6 પેઢી, 6ઠી પેઢી અમારી. બરાબર. અને 12 માસ તમારે તોતિયાણા ગામમાં ગાયો હોય છે? અમારે આ દૂધણી ગાયો હોય આ જ હોય. 10, 15, 20 જે હોય તે. હા. પાકડી ગાયો તો અમે ચોમાસામાં છે કચ્છમાં ચરાવવા જઈએ. બરાબર. લખપતમાં દયાપર બાજુ જવાનું. બરાબર. તો હાલમાં તમારે અહીંયા ગાયો જે વેચવાની છે એ કેટલી ગાયો વેચવાની તમે થોડી બતાવો એટલે અમને પશુપાલકો એવું લાગે આપણે આપવાની. બરાબર. જેમ કે કોઈને કોઈ પણ ગૌ માતા ગમે તો તમારે આપવાની છે. બરાબર. હવે તમારી ગાય દૂધ જેટલું હાલે અત્યારે તમારે આખો દિવસ સરવા જાય એના ઉપર દૂધ? આ ગાય અમારી શેમમાં મને ખબર નહીં જાય ને હાજી આવે. બરાબર. સરવા જ જાય. બાકી તો અમે એને નીરતા તો છીએ જ નહીં. જમીન ઉપર જાય. હા. પગડા ઉપર હોય બચારી એને કિલો દાણ આપીએ. બરાબર. ડેરીનું સાકર દાણ. હા. પણ અમને પોતાને મારી ગાય ગૌ માતા છે ને અમારી કાંકરેજ 3 થી 4, 4.5 લીટર અમને આપતી જ હોય. બરાબર. ટકે. તો ભાઈઓ તમે જોઈ શકો છો ટકનું અહીંયા 4 થી 4.5 લીટર દૂધ. તો તમારા ખીલે તમે હારી ચાકરી કરો 6, 7, 8 લીટર પણ દૂધ આ ગાયો આવતી હોય છે. આ ખાલી થોડી ડૂબળી છે એટલું છે, બાકી દૂધવાળી ગાયો બધી છે તમે જોઈ શકો છો. તો તમને બરાબર. તો આમાં ધારો કે કોઈ પણ ગૌ માતા તમારો ભાવ ગાય ઉપર શું ભાવ છે એના વિશે માહિતી આપો. એટલે જેવી ગાય હવે મને 20 થી 25 હજારથી ચાલુ થાય. બરાબર. 20, 25, 30, 40 જેવી ગાય હોય એવું થાય. બરાબર. લાખ. હા. 2.5 લાખની હોય. વાહ. જેવી ગાય. એટલે આ તો કેવું છે કે જેવી વસ્તુ. તો હવે તમે એક તમારા કપિલા ગૌ માતા છે ને અહીંયા એ આ છે ને કેટલા દિવસ વિયાણા થયા ને? 7 થી 8 દિવસ છે. પહેલી જ વિયાણી છે.
બરાબર બરાબર બરાબર. અને એકદમ ગરીબ શિયાળી હોજી. હા બરાબર. આને વાસળી આવી કે વાસળો આવ્યો? વાસળો ઈ બેઠો. બરાબર આ બરાબર બેઠો એનો વાસળો. બરાબર બરાબર. તો ભાઈનો નંબર તમને મળી જશે અને તમારે રૂબરૂ તોતિયાણા ગામમાં આવીને ગાયો જોવી હોય તો પણ જોઈ શકો છો. અને જ્યારે કોઈને ઘરે દોવા માટે લેવી છે તો વ્યવસ્થિત ભાવથી મળી જશે. પણ આમાં શું છે કે જૂની લાઈન છે. અમુક આવી ગાયો 10 મળતી હોય 20 મળતી, પણ આ એક લાઈન જૂની ઘણા વર્ષોથી કંઢિયા હાચવી રહ્યા છે. એટલે આ લાઈનના પૈસા અત્યારે હાલના સમયમાં કોકરેજી ટ્રેન્ડિંગમાં ચાલે. અત્યારે કોકરેજી ગાય તમે હારી લેવા જાઓ ને તો 50,000ની મળે, 25ની મળે, લાખની મળે. તો એવા ભાવ હોય છે. તો તમે તોતિયાણા ગામમાં આવી અને તમે આ ગાય વિશે માહિતી લઈ શકો છો. અને અહીં તોતિયાણામાં એમની ગાયો પ્રખ્યાત છે અને જૂનોની બધી હાચવી રહ્યા. તમને રિઝલ્ટ બતાવું. આ તમે જોઈ શકો છો કાળા બચ્ચાનું રિઝલ્ટ જુઓ. મામાઓ હા. તો બીજી પણ ગાયો આવે છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે અને નંબર હું તમને નાખી દઈશ. અને બીજી ગાયો આવે ગાભણ છે એ પણ તમે લઈ શકો છો. તો આગળ મળીએ. જો ભાઈ આ પણ મસ્ત મજાની ગૌ માતા અહીંયા છે. આ પણ દૂધણી છે અને એક આ સારો બુલ. આ કયો બુલ છે? અરે હા આખો બુલ છે. બરાબર. જો ભાઈ વાહ ભાઈ વાહ. આ ચી આખલાનો યાર? કચ્છમાંથી લાવ્યો. આજ ઝાલોરિયાના પેટનો આનો બાપ હતો. હા હા હા. બોલો કચ્છમાંથી એમ ને? કચ્છમાંથી. બરાબર બરાબર. બોલો. હા. અને એક આ મસ્ત મજાની રોજી આડે તો જોઈ શકો છો. હો સુખ શાંતિ. વાહ ભાઈ. ના ઘરે બા કેટલા વર્ષથી ગાયો સારો? ગાયો તો 50-60 વર્ષ. 50-60 વર્ષથી. હોય. કોકરેજ ગાય વિશે આમ બે શબ્દ. કોકરેજ ગાય કેવી આવે? ગાય સારામાં સારી આવે. એમ? હા બરાબર બરાબર. એકદમ સારામાં સારી આવે. હા હા. અસલ કાંગ્રેસ કહેવાય. અસલ કોકરેજ કહેવાય. હા પ્યોર કાંગ્રેસ કહેવાય. વાહ ભાઈ વાહ. અને કોકરેજ આમ દૂધ કેટલું હાલે? દૂધ અમારા ઘર વગડામાં સરે તો અમારે 4.5 હા 5 5.5 એટલું કરી જાય વગડામાં જંગલ. બરાબર. એની ગાય હારા ઘરે સિલે બોધાય? ખોરાક વાળી હોય તો 7-8-9 લીટર કરી જાય. શું વાત રેડી. સાચી વાત ભાઈ. ખોરાક હોય તો ભાઈ. તો ભાઈઓ આ બધી ગાયો અત્યારે દૂધણી છે અહીંયા અને પોકેટ ગાયો બધી ચરવા જેલી છે. અને તમે જોઈ શકો છો આ પણ જબરજસ્ત હાઈટવાળી ગૌ માતા જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. મસ્ત બધી જૂની લાઈનની ગૌ માતા છે. જો ભાઈ અહીંયા મસ્ત મજાની એક વાસળી છે. તમે જોઈ શકો છો. કોકરેજ સુપર કાબરી છે. જેમ આપણે લીલું અને ટીલું એ ટાઈપની મસ્ત મજાની વાસળી છે. ઓની માજી પેલી કાળી રહી ને? હા કાળી રીત. બરાબર બરાબર. જબરજસ્ત ભાઈ વાસળી બનશો. વાહ ભાઈ વાહ. જો ભાઈ કોકરેજી કેટલી દૂધ આપે એ પણ તમે જોઈ શકો છો. એકનું લાઈવ મિલ્કિંગ પણ કરી છે. બા કેટલા વેતનની ગાય હશે યારી? ત્રીજું કેમ છે? એવું એમ ને? હા જો ભાઈ. અને અહીંયા બધી ગાયો. ત્રીજું નાની છે. હા હા. નથી મોટી. તમને લાગે તો બાપડી વગડામાં ફરે ખરી. ડુબળી ખરી ને એટલે. અમારા વગડા વાળી કઈ નહીં કરે ઘણા કહેવાય. જો આ બાજુ રોજી દોરી રહી છે. જોઈ શકો છો. કાળી કે કાબરી મારી ની અંબાદુ બે બોનું છે એક જ ગાયની. હા હા હા. આ કાળી મોલાવી છે નીચે લાવી છે. એ બે બેનું છે. વાહ ભાઈ વાહ. જો ભાઈ રબારીના ઘરે મહેમાન ગતિ કરે એ ચા તો પાવે પણ દૂધે કોકરેજીનું પાવે. અમને કે તમે દૂધ પીધા વગર જાશો ને અમે હેડતા હતા. આ છે ભાઈ પ્રેમ સમાજનો.
આયા છે વતન જોકમાં એટલે પીવો તો પડે જ નહીં. આજે પેલી ગાય અત્યારે દૂધ એનું 3 થી 4 લીટર દૂધ છે, તમે જોઈ શકો છો. અને અમારા સુમિતભાઈને પહેલાં મહારાજને દૂધ પાવો, પછી પીવે રબારીયું. અરે પીવો 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 પીવો. તમે ગમે તો મહારાજ છો, તમે અમને ક્યાં ભાગી મળો ભાઈ. સુમિતભાઈ કેવું છે કોકરેજ ગાયનું દૂધ? મીઠું મીઠું મીઠું. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. કોંગ્રેસ ગાયના દૂધમાં તો ઘણા ગુણ છે ને, ઘણા ગુણ છે એમાં. અમૃત કહેવાય અમૃત. હા. જો અમારા દશાભાઈને પણ કોકરેજનો, જેમ કે એક ગાય દશાભાઈ કોકરેજ રાખે જ છે ઘરે. આપણે કાયમિક ગાયનું દૂધ પીવો છે. અને એ આ જીરાની ગાય છે ને પાછી? આ જ ઘરની આ વાળાની ગાય. વાહ ભાઈ વાહ. એક જ આ ખાલી